લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કોંગ્રેસના આગેવાનોની રજૂઆત. થરાદ વાવ સુઈગામમાં જમીન રીસર્વે રદ કરવાની માંગ. નાયબ કલેક્ટરને આવેદન. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ પંથકમાં જમીન રીસર્વે સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આગેવાનોએ રજૂઆત કરી હતી કે વર્ષ 2011થી શરૂ થયેલા જમીન રીસર્વેમાં ગંભીર ભૂલો અને અનિયમિતતાઓ જોવા મળી છે. આ ખામીયુક્ત પ્રક્રિયાને કારણે ખેડૂતો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર રીસર્વે દરમિયાન જમીનની માપણી અને માલિકીની નોંધણીમાં ગંભીર ભૂલો થઈ છે. ઘણી જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાઈ ગઈ છે. આના કારણે ખેડૂતો વચ્ચે વિવાદો, હિંસા અને સામાજિક અશાંતિ વધી છે. છેલ્લા 11 વર્ષથી સરકાર દ્વારા ભૂલ સુધારણા માટે અરજીઓ લેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા નિષ્ફળ રહી છે. એક ખેડૂતની જમીનની ભૂલ સુધારવામાં આવે તો પણ ગામના નકશામાં ફેરફાર થતો નથી. આથી વિવાદો ઉકેલાતા નથી. આગેવાનોએ ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરીઓમાં પણ ભૂલ સુધારણા નામે લાંચખોરી અને લાખો રૂપિયાના કૌભાંડની શક્યતાઓ હોવાનો આક્ષેપ કર્યો છે. આનાથી ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. ખોટી માપણીને કારણે ખેડૂતોની જમીનની માલિકી પર પ્રશ્નો ઊભા થયા છે. આના કારણે બેંક લોન, સરકારી યોજનાઓનો લાભ અને જમીનનો વિકાસ થઈ શકતો નથી. વિવાદોને કારણે પરિવારો અને સમાજો વચ્ચે હિંસક ઘટનાઓ પણ વધ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ હાલનું રીસર્વે રદ કરવા ઉપરાંત દરેક ગામોમાં ખેડૂતોની હાજરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શક રીતે નવું સર્વે હાથ ધરવાની માંગ કરી છે. તેમણે ડીએલઆર કચેરીઓમાં થતી લાંચખોરી અને કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. મુળજી ચૌધરી, થરાદ. આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. જે 10 અને 11 સાલમાં ખેડૂતોને અવળહવળ જે નકશા થઈ ગયા છે અને આ દિવસ સુધી સરકારે એનો કોઈ નિકાલ લાવ્યો નથી. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ નિકાલ લાવે. ખેડૂતમાં ઝઘડા થાય છે, ભાઈ ભાઈમાં ઝઘડા થાય છે અને મોટું આર્થિક રીતે ખેડૂતોને નુકસાન થાય છે. તો હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ સરકારની ભૂલના લીધે ખેડૂતો ભોગવી રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવે એવી મારી વિનંતી છે.